નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી. આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પંચમહાલ રેન્જના આઈજી શ્રી રાજેન્દ્ર અંસારીની આગેવાનીમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં સ્થાનિક નાગરિકોએ પોતાની વિવિધ સમસ્યાઓ અને રજૂઆતો રજૂ કરી, જેનું આઈજી અંસારીએ ધ્યાનપૂર્વક નિરાકરણ લાવવાની ખાતરી આપી. લોક દરબારમાં રજૂ થયેલી મુખ્ય રજૂઆતોમાં ફતેપુરા તાલુકાના બેલૈયા ગામે પોલીસ ચોકીની સ્થાપના, ટ્રાફિક સમસ્યાઓનું નિવારણ, દારૂબંધીનો કડક અમલ અને પરપ્રાંતીય વેપારીઓ દ્વારા થતી લૂંટ ચોરી જેવી ઘટનાઓ અટકાવવા માટેની માંગણીઓનો સમાવેશ થતો હતો. આ પ્રસંગે દાહોદના ડીવાયએસપી રાઠોડ, જાલોદના ડીવાયએસપી ડીઆર પટેલ, જાલોદ ડિવિઝનના પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈઓ ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ એલસીબીના પીઆઈ ગામેતીએ પણ આ કાર્યક્રમમાં સહભાગિતા નોંધાવી તો લોક દરબારની સાથે એક પેડ માં કે નામ સૂત્ર હેઠળ પર્યાવરણ બચાવો અભિયાનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો. તો આ કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકો, વેપારીઓ અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ફતેપુરા પોલીસ સ્ટેશનની અંદર આજે સંવાદ સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ફતેપુરા શહેરના નાગરિકો સાથે મુલાકાત કરવાનો, સાથે સાથે ફતેપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારની અંદર જે ગામડાઓમાં આવેલા છે એ ગામડાઓના સામાજિક આગેવાનો, સરપંચ અને લોકો, નાગરિકો એમના જે કોઈ પ્રશ્નો હોય એ પ્રશ્નોની રજૂઆત આ કાર્યક્રમ અંતર્ગત કરી શકે અને એમના પ્રશ્નોની રજૂઆતનું નિરાકરણ અમે અહીંયા જ તાત્કાલિક ત્વરિત લાવી શકીએ એ માટે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આગેવાનો મારફતે અને નાગરિકો મારફતે ઘણી બધી રજૂઆતો કરવામાં આવી છે. દાખલા તરીકે કેટલાક લોકો ધંધા રોજગાર અર્થે બહારથી આવે છે તો એ લોકો રેકી કરે છે, ચોરીના બનાવો બને છે, એ અટકાવવા માટે પ્રયાસો કરવા જોઈએ એવું એક સજેશન લોકો તરફથી આવ્યું છે અને એના લોકલ પોલીસ વિભાગને દૂર કરવા માટે સૂચના કરવામાં આવી છે. સાથે સાથે કેટલાક વિસ્તારોની અંદર જે વ્યસનની પ્રવૃત્તિઓ છે એ નાબૂદ થાય, કડક હાથે કાર્યવાહી કરવામાં આવે એવી રજૂઆતો પણ કરવામાં આવી છે અને એ સંદર્ભે દાહોદ જિલ્લા પોલીસ કાર્ય કરી જ રહી છે, પણ વધુ કામ કરે અને આ પ્રકારની બદીઓ નાબૂદ થાય માટે પણ સૂચન કરવામાં આવેલા છે. બીજા અન્ય વિભાગની રજૂઆતો પણ પોલીસ તંત્રને મળી છે, જે અમારા માધ્યમથી જે સંકલિત વહીવટી તંત્રના જે અલગ વિભાગો છે એને પહોંચાડવામાં આવશે. જી સર, આપને પહેલે આ પોલીસ ચોકીની રજૂઆત કરી છે તેનું તાત્કાલિક ધ્યાન લેવાય. ચોક્કસપણે આ એક ખૂબ જ હકારાત્મક રજૂઆત હતી. બેલૈયા ગામ ધીમે ધીમે મોટું થઈ રહ્યું છે ત્યારે ત્યાંની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાય માટે ચોકીની ખૂબ જરૂર છે અને આ સજેશનને અમે આવકારીએ છીએ અને ખૂબ નજીકના સમયમાં ત્યાં પૂરતા સ્ટાફ સાથે પોલીસ ચોકી શરૂ કરવામાં આવશે. કિશોર ડબગર સાથે ચક્રવાત ન્યૂઝ, દાહોદ.